કેમ છો બધા? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે વધારાના સ્વાધ્યાયના દાખલાની વાત કરી હતી. તો ફાઇનલી આજે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર લઈને ભેગા થયા છીએ. બરાબર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં 1.29 દાખલા સુધી સોલ્યુશન જોયા હતા. હવે આપણે એના પછીના દાખલાઓની આજે વાત કરવાના છીએ. તો 1.30 જે દાખલો છે માં એવું કહે છે કે ગૌસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય વિદ્યુત ભારની સમાન રેખીય ઘનતા લેમ્બડા ધરાવતા લાંબા પાતળા તારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. સૂચન એ પૂછે કે કુલમના નિયમનો સીધો ઉપયોગ કરો અને જરૂરી સંકલનની ગણતરી કરો. હવે અહીંયા આપણે જે થિયરીમાં E બરાબર લેમ્બડા અપોન 2πε0r સૂત્ર જે મેળવું એ જ સૂત્ર અનંત લંબાઈના તાર વડે જે વિદ્યુત ક્ષેત્ર રચાય છે આર અંતરે એનું જ સૂત્ર આપણે મેળવવાનું છે, જે ઓલરેડી આપણને ખ્યાલ જ છે, લેમ્બડા અપોન 2πε0r. પણ એ જ સૂત્ર આપણે અહીંયા અલગ રીતે મેળવવાનું છે. હવે અલગ રીતે કઈ રીતે મેળવવાનું છે એ જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે આપણે પહેલાં તો એક વિદ્યુત ભારિત તાર વિચાર્યો છે. બરોબર? અહીંયા આપણી પાસે એક વિદ્યુત ભારિત તાર છે જેના ઉપર કેવો વિદ્યુત ભાર રહેલો છે, તો કે ધન વિદ્યુત ભાર રહેલો છે. આ વિદ્યુત ભારની રેખીય ઘનતા કેટલી છે, તો કે લેમ્બડા. લેમ્બડા બરાબર શું છે, તો કે લેમ્બડા બરાબર છે ક્યુ અપોન એલ, એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુત ભાર. એનો મતલબ જો આપણે એના સરખા ટુકડા કરશું સરખી લંબાઈના, તો તમને બધા જ ટુકડાઓ પર વિદ્યુત ભાર પણ કેવો મળશે, સરખો. અને આ તારની લંબાઈ કેવી છે, તો કે અનંત લંબાઈનો તાર છે. બે બાજુ ખૂબ જ લાંબો તાર છે. બરોબર? તો હવે આમાંથી આપણે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એમ, તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે જ્યાં આપણે ડાયરેક્ટ ગણતરી નહીં કરી શકીએ ને ત્યાં આપણે નાના નાના ખંડોમાં એનું વિભાજન કરેલું વિચારશું અને પછી એનું આપણે સંકલન કરશું. તો અહીંયા તમારે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવાની છે. હવે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવી છે કોના લીધે, તો કે આ નાનકડા એવા ભાગના લીધે. આ જે નાનકડી એવી લંબાઈ dx છે ને એના પર રહેલો વિદ્યુત ભાર એ પી બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર લગાડશે. હવે આખા તાર પર ધન વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. હવે જો તમારે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો તમારે પી બિંદુએ એક એકમ ધન વિદ્યુત ભાર મૂકવો પડે. હા કે ના? હવે આ જે ધન વિદ્યુત ભાર તમે મૂકો છો, જેને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહીએ છીએ, એની ઉપર આ જે dx ખંડનો જે વિદ્યુત ભાર છે એ પણ ધન વિદ્યુત ભાર છે. એટલે એની ઉપર અપાકર્ષી બળ લગાડશે. તો કે અપાકર્ષી બળ આ દિશામાં લાગે અને જે દિશામાં બળ હોય એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય, બેની દિશા સરખી હોય. તો એનો મતલબ આ નાનકડી એવી લંબાઈ dx પરના વિદ્યુત ભારના લીધે લાગતું સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર DE એ આ દિશામાં હશે જે આપણે દર્શાવેલી છે. બરોબર છે? હવે ધારો કે એ આ શિરોલંબ રેખા સાથે થીટા ડિગ્રીનો કોણ બનાવે છે. તો આ કોણ થીટા થશે, તો આ કોણ પણ થીટા થશે. બરોબર? આ રીતે આપણે જો આ ખૂણો થીટા લેશું તો આ ખૂણો પણ થીટા જ આવશે. ક્લિયર છે આ વસ્તુ? તો એનો મતલબ શિરોલંબ સાથે થીટા કોણ બનાવતી દિશામાં તમને વિદ્યુત ક્ષેત્ર મળશે, જે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર છે, જેને આપણે DE કીધું. બરોબર?
તો હવે આ વિદ્યુત ક્ષેત્ર એના આપણે બે ભાગ પાડશું. તો આ થશે વિદ્યુત ક્ષેત્રનો વાય ઘટક અને આ થશે વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક. હવે આ ખૂણાની પાસેની બાજુ છે એટલે આ થશે ડીઈ કોસ થીટા અને આ સામેની બાજુ છે એટલે આ થશે ડીઈ સાઇન થીટા. બરોબર, આ બધી જ વસ્તુ તમે બુકમાં સાથે સાથે નોટ કરતા જાજો. બરોબર, મેં જે વિદ્યુત ક્ષેત્ર ડીઈના બે ભાગ પાડ્યા છે, જ્યાં આપણે ડીઈ વાય બરાબર લખ્યું ડીઈ કોસ થીટા અને ડીઈ એક્સ બરાબર લખ્યું છે ડીઈ સાઇન થીટા. આ બધી જ વસ્તુ તમે નોટ કરતા જાજો. આ આકૃતિમાં ઘણી બધી વસ્તુ હજી ઉમેરવા જેવી છે. બરોબર, તો જે આપણા સમજૂતી માટે વધારે સારી રહેશે. આ આકૃતિ એ તમને સમજાઈ જશે પછી તો ક્લિયર જ થઈ જશે. બરોબર, આટલી આકૃતિ પણ ચાલશે સોલ્યુશન માટે. પણ આપણને કોન્સેપ્ટ એનો વધારે ક્લિયર થાય એના માટે થઈને આપણે આ આકૃતિમાં હજી અમુક બીજી વસ્તુ ઉમેરતા જાશું. બરોબર, તમે પણ નવી નવી આકૃતિ દોરી અને એ વસ્તુ આમાં ઉમેરતા જાજો તમારા પોતાની જ સમજૂતી માટે. બરોબર, હવે આ તો વાત કરી આપણે કોઈ એક ખૂણા થીટા માટેની. હવે ધારો કે હું અહીંયા કોઈ આ વસ્તુ ક્લિયર છે, કાઢી નાખું છું. બરોબર, બે ભાગ પાડ્યા ડી કોસ થીટા ડી સાઇન થીટા. હવે ધારો કે મેં કોઈક નજીકનો ખંડ પસંદ કર્યો, તો એ નજીકનો ખંડ છે એ ઓછો ખૂણો બનાવશે. જો તમે જોઈ શકો છો એમ જ આ ખૂણો થીટા ઘટી ગયો. જો હવે હું કોઈ દૂરનો ખંડ પસંદ કરું, હજી અહીંયા ધારો કે આ તો અનંત લંબાઈનો તાર છે ને, આમ લાંબો હાલશે ઘણી જગ્યાએ. હવે ધારો કે હું કોઈ દૂરનો ખંડ પસંદ કરું અહીંયાથી, તો એ ખૂણો મોટો બનાવશે. તો એનો મતલબ વધારેમાં વધારે ખૂણો કેટલો શક્ય થઈ શકે? તો કે અત્યારે આ શિરોલંબ સાથે જો હું એકદમ નજીકનો ઘટક લઉં ને, એકદમ નજીકનો ઘટક, તો એ થીટા બનાવશે 0. અને જો હું એકદમ દૂરનો ઘટક લઉં, કારણ કે તાર તો અનંત લંબાઈનો છે ને, જો આમ દૂરના ઘટક હું લેતો જાઉં તો એકદમ દૂરના ઘટક આપણે જાશું તો તમે જોઈ શકો છો એમ કે ખૂણો ઓલમોસ્ટ 90નો થઈ ગયો કે નહીં? ખૂણો કેટલો થઈ ગયો? 90નો થઈ ગયો. કારણ કે અનંત લંબાઈ વિચારી છે તો વિચારો કે એ કેટલું દૂર હશે છેલ્લો ઘટક. બરોબર, આમ તો કોઈને આપણે છેલ્લો ઘટક કહી જ ન શકીએ કારણ કે અનંત લંબાઈ છે એટલે. પણ જેમ ઘટક દૂર જતા જશે એમ ખૂણો વધતો જશે. અને વધારેમાં વધારે કેટલો થઈ શકે? તો કે 90. હવે જેવા ઘટક આપણે આ શિરોલંબ રેખાની જમણી બાજુ વિચાર્યા, આ કઈ બાજુ છે? તો કે શિરોલંબ રેખાથી વિષમઘડી દિશામાં. તમને યાદ હોય તો ઓલ એસટીસીમાં આપણે આ જ રીતે ગણતરી કરીએ છીએ ને, આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. તો આ તરફ એટલે કે વિષમઘડી દિશામાં જઈએ તો આપણે ખૂણાને ધન લઈએ છીએ. તો જો આપણે સમઘડી દિશામાં વિચારીએ તો સમઘડી દિશામાં શું થાય? તો કે ખૂણો ઋણ લેવો પડે. યાદ આવે છે આવું કંઈ? જો આપણે સમઘડી દિશાને ઋણ કહીએ તો વિષમઘડી દિશા ધન થાય. અને વિષમઘડી દિશાને આપણે પહેલેથી ધન લઈએ જ છીએ, તો સમઘડી દિશાના ખૂણાને ઋણ લેવું પડે. એનો મતલબ જો આ વસ્તુ નોટ કરી લેજો, કાઢું છું કારણ કે હવે આપણે ડાબી તરફ આકૃતિ દોરવાની છે. જેમ મેં જમણા ઘટક લીધા ને એ જ રીતે ડાબા ઘટક આવશે. આવી જ આકૃતિ પાછી આવશે. તો કે અત્યારે મેં પહેલો ઘટક ધારો કે હું નજીકથી લીધો તો ઈ થીટા નાનો થશે. એના પછીનો ઘટક હજી દૂરનો લીધો તો થીટા વધ્યો. પણ હવે થીટા વધે છે કઈ રીતે? તો કે વિષમઘડી દિશામાં વધે છે. જો હજી હું દૂરનો ઘટક લઈશ
તો આ ખૂણો હજી વધશે. હજી દૂરનો ઘટક લઈશ તો આ ખૂણો, બસ ભાઈ, હજી આ રીતે હું ઘટક લઈશ તો આ ખૂણો વધતો જ જશે. બરોબર. એ પણ વધારેમાં વધારે કેટલો થશે? તો કે વધારેમાં વધારે એ ખૂણો થઈ જશે 90. હવે એક તરફના ખૂણાને મેં +90 કીધા હોય, જે આ રીતે લીધું એમ. બરોબર. આ ખૂણાને આપણે +90 લીધું, +π/2. હવે આને આપણે 0 કહીએ છીએ, શિરોલંબને આપણે કીધું 0. જો આ +π/2 હોય તો આ બાજુ શું હશે? તો કે -π/2. આની ચર્ચા હું શું કામે કરું છું એ તમને દાખલાના એન્ડમાં સમજાશે. આ કોન્સેપ્ટ અહીંયા સમજવો જરૂરી છે, કારણ કે પછી આપણે આ +π/2 ને -π/2 નો ઉપયોગ કરશું. તો આ રીતે મારે સંકલન કરવાનું છે. સંકલનમાં લિમિટ હોવી જરૂરી છે. બરોબર. તો આપણે પહેલાં જ ચર્ચા કરી એમ કે આ બધી વસ્તુ હવે હું કાઢી નાખું છું પાછી. બરોબર. તમે નોટ કરી જ લીધી હશે. જો નોટ ન કરી હોય તો તમે વિડીયો બેક કરી અને પછી પાછું જોઈ શકો છો એને. બરોબર. તો હવે આપણે એમ કીધું કે જે રીતે આ ઘટક છે એ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લગાડે છે, એમ અહીંયા પણ એવો જ કોઈ ઘટક હશે જે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લગાડે છે. બરોબર. આ રીતે હોય ને વિદ્યુત ક્ષેત્ર, તો એમાં પણ આ ખૂણો થીટા થશે ને આ ખૂણો થીટા થશે. તમે અરીસા જેવી જ ઇફેક્ટ માની લ્યો. જે આકૃતિ તમને લીથામાં આપી છે જમણી બાજુ માટે, એ જ રીતે તમે ડાબી બાજુથી પણ કોઈક નાનકડો એવો ઘટક વિચારી શકો જે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લગાડતો હશે, DE. તો એમાં પણ શું થશે? તો કે એમાં પણ બે ઘટક પડશે. કયા બે ઘટક પડશે? તો કે DE cos θ અને DE sin θ. અહીંયા શું પડશે? DE sin θ પડશે કે નહીં, સામેની બાજુ. અને અહીંયા શું આવશે? તો કે અહીંયા આવશે DE cos θ. કયા ઘટકની વાત કરું છું? તો કે આ ઘટકની વાત કરું છું, ઉપર તરફ. થયું આવું? તો તમને યાદ હોય તો આપણે આને જ અલગ આકૃતિથી ખાસ દર્શાવવું. બરોબર. જેથી કરીને કોઈ કન્ફ્યુઝન ન થાય. તો અહીંયા બે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડતા હતા, એક આ તરફ અને એક આ તરફ. આ ઘટકના લીધે અને અહીંયા એવો જ ઘટક છે જે થીટા ખૂણો બનાવે છે એના લીધે. બરોબર. આ ખૂણાને આપણે થીટા માની લઈએ. તો અહીંયા ઉપર તરફ આવશે 2 વખત DE cos θ. અથવા હું ખાલી એમ કહું કે ખાલી DE cos θ અને જેટલા આવા ઘટક થશે એ બધાનો સરવાળો થશે. પણ DE sin θ નું શું થશે? તો કે DE sin θ એક વખત આ તરફ, એક વખત આવશે આ તરફ. આ થઈ ગયું DE sin θ અને આ તરફ પણ થઈ ગયું DE sin θ. તો આ જે બે DE sin θ છે એ એકબીજાની અસર શું કરી નાખશે? નાબૂદ કરી નાખશે. પણ જેટલા પણ DE cos θ છે એ બધાનો શું થશે? સરવાળો થશે. એનો મતલબ તમે પહેલા ખૂણો ધારો કે 15 લીધો, પછી 30 લીધો, 45 લીધો, 60 લીધો, 70 લીધો, 80 લીધો, 90 લીધો. બરોબર. એટલે કે આ રીતે તમે ખૂણા વધારતા જશો તો એ બધાનો તમારે સરવાળો કરવો પડે. હવે બધાના નિશ્ચિત મૂલ્ય તો તમને મળી ન શકે, તો તમારે બધાનું શું કરવું પડે? સંકલન કરવું પડે. હવે સંકલન 0 થી 90 નથી કર્યું આપણે. જુઓ તમે, આપણે સંકલનની શરૂઆત 0 થી નથી કરી, અનંત આ બાજુ માઇનસથી કરી છે. આપણે સંકલન કરીએ છીએ -π/2 થી આ તરફ, જમણી તરફ +π/2 સુધી. બરોબર. તો હવે મારે સંકલન કરવાનું છે આનું. હવે આ જે મેં ઘટક વિચાર્યો છે ને, આ જે ઘટક dx નાનકડો એવો, એ આ બિંદુથી કેટલા અંતરે છે? તો કે x અંતરે.
જે પી બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે એ આ બિંદુથી કેટલા અંતરે છે? તો કે વાય અંતરે. તો આ એક કાટકોણ ત્રિકોણ બન્યો, એમાં હું આને આર કહી દઉં, બરોબર, જે નામ બધે આકૃતિમાં આપેલા જ છે. તો અહીંયા એવું લખેલું છે કે તારના સૂક્ષ્મ ખંડને ધ્યાનમાં લો જેની લંબાઈ dx છે. હવે શરૂઆતમાં જ આપણે દાખલાની શરૂઆતમાં જ કીધું કે લેમડા બરાબર શું થાય? તો કે Q/L. હવે જો આપણે ખૂબ જ સૂક્ષ્મ લંબાઈના તારની વાત કરતા હોય તો એની ઉપર વિદ્યુત ભાર પણ ખૂબ જ સૂક્ષ્મ હશે કે નહીં? તો એના માટે હું લેમડા બરાબર લખી નાખું dQ/dL, અથવા અહીંયા અંતરને મેં x કીધું છે તો હું dQ/dx પણ કહી શકું. તો જો હું આમાંથી dQને સૂત્રનો કરતા બનાવું તો dQ બરાબર શું થઈ જશે? તો કે લેમડા dx, જે વસ્તુ આપણે કરતા જ આવીએ છીએ, બરોબર. તો અહીંયા તમને એવું કીધું છે કે આ નાનકડો એવો જે ખંડ છે ને એના પર વિદ્યુત ભાર કેટલો છે? તો કે લેમડા dx. જો અહીંયા એ વસ્તુ ડાયરેક્ટ લખીને આપી છે, બરોબર. વિદ્યુત ભાર કેટલો? તો કે લેમડા dx. એ વસ્તુની ચર્ચા આપણે કરી કે શું કામે ત્યાંથી આવ્યું. હવે આપણે અહીંયા ગોસના નિયમનો ઉપયોગ નથી કરવાનો, કુલમ્બના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો કુલમ્બના નિયમ માટે આપણી પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. કુલમ્બના નિયમ માટે E બરાબર F/Q, અને કુલમ્બના નિયમ માટે F શું છે? તો કે Q1 Q2/r². એક વખત Q અને Q કેન્સલ થઈ જાય, આપણને ખ્યાલ જ છે. વિદ્યુત ક્ષેત્રનું આપણને સૂત્ર છે KQ/r². હવે વિદ્યુત ક્ષેત્ર રચાય છે કોના લીધે? તો કે નાનકડા એવા સૂક્ષ્મ ખંડ dx ને લીધે. તો આપણે વિદ્યુત ભાર પણ dx પરનો લેવાનો. dx પરનો વિદ્યુત ભાર કેટલો? તો કે લેમડા dx. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થશે? KQ/r² માં Q ની જગ્યાએ મૂકી દઈએ લેમડા dx. તો એ થઈ જશે કે લેમડા dx/r². હવે એના પછીનું વિધાન વાંચો કે de sin થીટા ઘટકો નાબૂદ થશે. હવે આ નાબૂદ કઈ રીતે થાય? તો કે એની ચર્ચા આપણે કરી જ લીધી છે કે વિદ્યુત ક્ષેત્ર છે એના બે ઘટક પડશે. આ વિદ્યુત ક્ષેત્ર છે એમાંથી બે ઘટક પડે. આ બાજુ વિદ્યુત ક્ષેત્ર છે એના પણ બે ઘટક પડશે. આ કોસવાળા ઘટક છે ને આ સાઇનવાળા ઘટક છે. તો સાઇનવાળા ઘટક પરસ્પર વિરુદ્ધ દિશા અને સમાન મૂલ્યના છે એટલે નાબૂદ થઈ જશે. તો ખાલી વધશે કયા ઘટક? તો કે વધશે ખાલી કોસવાળા ઘટક. તો કોસવાળા ઘટક જે વધે છે એનું આપણે શું કરશું? તો કે સંકલન કરશું, બરોબર. આપણને ખ્યાલ જ છે ઘણા બધા ખૂણા શક્ય છે. તો કયા ખૂણેથી કયા ખૂણે આપણે સંકલન કરશું? તો કે -π/2 થી +π/2. તો અહીંયા જે તમે સંકલન લખ્યું છે ને, તમે છે ને આ લીથામાં છે ને આ એક વસ્તુ ઉમેરી દો. હંમેશા તમારે સંકલન કરવાનું હોય ને તો લિમિટ પહેલાં આપવી પડે. જો લિમિટવાળું સંકલન કરવું હોય ને તો અહીંયા તમારે લોઅર લિમિટ લખવાની છે -π/2 અને અપર લિમિટ લખવાની છે +π/2. અને સંકલન કોનું કરવાનું છે? તો કે de cos થીટાનું. હવે de cos થીટામાં આપણને de નું મૂલ્ય કેટલું મળ્યું? તો કે de નું મૂલ્ય મળ્યું તમને k લેમડા dx/r². તો એને આમાં મૂકી દઈએ તો આ શું થશે? k લેમડા dx/r². અને cos થીટા તો રહેશે જ ગુણાકારમાં. લિમિટ શું? તો કે -π/2 થી +π/2. હવે k અને લેમડા તો અચળ છે અને સંકલનમાં જે અચળ પદ હોય એ કૌંસની બહાર આવી જશે, બરોબર. એટલે કે સંકલનની બહાર આવી જશે. તો k લેમડા બહાર આવી જશે. સંકલન કોનું કરવાનું છે આપણે? તો કે છેદમાં છે r². હવે જો હું આ ત્રિકોણ ઉપર પાયથાગોરસનો નિયમ લગાડું તો કે બંને બાજુના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ. તો કે y² + x² બરાબર r² થશે. તો અહીંયા જ્યાં r² આવતું હતું ત્યાં મેં શું લખ્યું છે? તો કે x² + y². ડાઉટ ન હોવો જોઈએ કોઈનામાં. તો x² + y² થઈ જશે. હવે આ જ કાટકોણ ત્રિકોણ પરથી થીટાની સામેની બાજુ કોણ છે? તો કે x, અને પાસેની બાજુ કોણ છે? તો કે y.
તો આમાંથી ટેન થીટા બરાબર શું થાય? તો કે એક્સ અપોન વાય, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો અહીંયા લખેલું છે ટેન થીટા બરાબર એક્સ અપોન વાય. બરાબર, આકૃતિ ઉપર જે દર્શાવી છે ને એની ઉપરથી જ છે બધું. તો આમાંથી તમે એક્સને સૂત્રનો કરતા બનાવો તો એ શું થશે? વાય ટેન થીટા થશે કે નહીં? બરાબર. હવે તકલીફ શું પડશે ખબર છે? કે અહીંયા તમારે સંકલન કોની સાપેક્ષે કરવાનું છે? તો કે અંતરની સાપેક્ષે, એક્સની સાપેક્ષે સંકલન કરવાનું છે. અને અહીંયા શું છે? વિધેય ખૂણા સ્વરૂપે છે. તો તમારે ગમે એમ કરીને ડીએક્સને ફેરવવાના છે ડી થીટામાં. શેમાં ફેરવવાના છે? ડી થીટામાં ફેરવવાના છે. હવે ડીએક્સને ડી થીટામાં કેમ ફેરવવું? બરાબર, તો આ છે મેથડ્સ જે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, તો અહીંયા આપણે શું કર્યું છે? તો કે અહીંયા ડીએક્સને ડી થીટામાં ફેરવવા માટે જે મેં ટેન થીટા બરાબર એક્સ અપોન વાયમાંથી એક્સને સૂત્રનો કરતા બનાવ્યો. એક્સ બરાબર શું લીધું? કે વાય ટેન થીટા. હવે આમાંથી હું શું કરું છું? તો કે ડાબી અને જમણી બાજુને થીટા વડે વિકલન કરી નાખું. તો એક્સનું થીટા વડે વિકલન શું થશે? તો કે ડીએક્સ બાય ડી થીટા. અને જમણી તરફ શું છે? તો કે વાય ટેન થીટા. હવે વાય તો અચળ છે, બરોબર, તો વાય એમનેમ રહેશે. અને ટેન થીટાનું વિકલન થશે સેક સ્ક્વેર થીટા. આપણી માટે એકદમ તરો તાજા નવું જ રિઝલ્ટ છે. આજ દિવસ સુધી કોઈ દી આવ્યું નથી. યાદ હોય તો સાઇન થીટાનું વિકલન કોસ થીટા થાય, કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા થાય. પણ ટેન થીટાનું વિકલન આજ દિવસ સુધી કોઈને આવ્યું નથી. બરોબર, તો એકદમ નવું છે આપણી માટે. સરસ મજાની ગુલાબી, લાલ, લીલા, પીળા કલરની ગમે એ બોલપેન લઈ ને ઉપર સરસ મજાનું ટેકવી દો કે ટેન થીટાનું વિકલન થીટાની સાપેક્ષે સેક સ્ક્વેર થીટા થાય. યાદ રાખવાનું છે, કોઈ પણ જાતના આપણે એના સાબિતીમાં કે ડિટેલમાં બહુ ઉતરવાની જરૂર નથી. બરોબર, મેથ્સવાળા ભાઈઓ બહેનોને ખ્યાલ જ છે. તો આગળ વધીએ એમાં. બરોબર, એક્સેપ્ટ કરી લેવાનું છે આપણે. તો ટેન થીટાનું વિકલન શું થયું છે? તો કે સેક સ્ક્વેર થીટા. જો પરિણામ 2 લખ્યું છે ને જ્યાં આ, એના પછીનું સ્ટેપ હવામાંથી આવ્યું નથી. કહી દઉં તમને, એક્સનું વિકલન આપણે થીટાની સાપેક્ષે ડીએક્સ બાય ડી થીટા લખ્યું છે. વાય અચળ છે એનું વિકલન નથી કર્યું, એમનેમ રાખ્યું છે. અને ટેન થીટાનું વિકલન કર્યું છે આપણે સેક સ્ક્વેર થીટા. એમનેમ હવામાંથી આમ મજા આવે એટલે હકુભા આમ જાદુગર હોય ને અંદર કોથરામાંથી કંઈક કાઢે અને ડાયરેક્ટ આપણે સેક સ્ક્વેર થીટા કાઢ્યું, એવું નથી કર્યું અહીંયા આપણે. ટેન થીટાનું વિકલન થાય છે સેક સ્ક્વેર થીટા. આ રિઝલ્ટ આપણે યાદ રાખવાનું છે. તો હવે જ્યાં ડી થીટા છેદમાં છે ને એને હું સામેની બાજુ જવા દઉં. તો ડાબી બાજુ વધશે ડીએક્સ, જમણી બાજુ વાય સેક સ્ક્વેર થીટા ઓલરેડી હતું જ. અને ડી થીટા હવે ગુણાકારમાં આવી ગયું તો ડીએક્સ બરાબર શું થઈ ગયું? વાય સેક સ્ક્વેર થીટા ડી થીટા. તો જો આપણી પાસે એક્સની સાપેક્ષે આપણે થીટાનું વિકલન નહોતા કરી શકતા, તો હવે એક્સનો આપણી પાસે નવો જવાબ આવી ગયો. જ્યાં એક્સનો નવો જવાબ મૂકીશ ને તો એમાં ડી થીટા આવી જશે. તો હવે તો થીટાનું થીટાની સાપેક્ષે વિકલન થાય કે ન થાય? અથવા સંકલન કરવું હોય તો સંકલન થાય કે ન થાય? તો એટલા માટે થઈને આપણે ડીએક્સને રૂપાંતરિત કર્યા છે ડી થીટાના સ્વરૂપમાં. આ પ્યોર મેથ્સ છે, બરોબર. આમાં આપણે બહુ માથાકૂટ કંઈ કરવાની નથી. આપણે આ વસ્તુ એક્સેપ્ટ કરવાની છે કે આ એક નવી મેથડ છે દાખલો સોલ્વ કરવાની. અને આગળ ઘણા ચેપ્ટરમાં ઘણા દાખલામાં આ વસ્તુ આપણે કરવાના જ છીએ. એટલે કદાચ પહેલી વાર આપણી સામે આવી છે, આપણે સરસ મજાનું એની સાથે ઇન્ટ્રોડક્શન કર્યું અને હવે એનાથી આપણે ફેમિલિયર થઈ જવાનું છે. હવે આપણે એક્સેપ્ટ કરી લેવાનું છે કે આ એક નવી મેથડ છે જેનાથી જવાબ લઈ આવી શકાય. તો આજે મને ડીએક્સનો જવાબ મળ્યો ને એને હું મૂકી દઉં આ ઉપરના રિઝલ્ટમાં. ક્યાં? તો કે ડીએક્સની જગ્યાએ. તો કે ડીએક્સની જગ્યાએ હું શું મૂકીશ? તો કે વાય સેક સ્ક્વેર ડી થીટા. તો જો મૂકી દીધું મેં.
બે રિઝલ્ટ બે સ્ટેપ જો ડીએક્સની જગ્યાએ શું આવી ગયું, ડીએક્સની જગ્યાએ એવું વાય સેક સ્ક્વેર ડી થીટા, બરોબર. પછી છેદમાં શું છે તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે એક્સ સ્ક્વેરની જગ્યાએ તમે શું લખી શકો તો કે આ પદનો વર્ગ કરી નાખો. કયું પદ તો કે આ પદ. એક્સ એટલે શું છે તો કે વાય ટેન થીટા, અને અહીંયા આપણી પાસે શું છે તો કે એક્સ સ્ક્વેર, તો કે એક્સનો સ્ક્વેર કરો તો શું થાય વાય સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા, અને અહીંયા તો વાય સ્ક્વેર છે જ એઝ ઇટ ઇઝ, બરોબર, રાખી મૂકો. હવે કાંઈ કોમન નીકળે છે તો કે છેદમાંથી વાય સ્ક્વેર કોમન નીકળશે. અંશમાં જે ડી થીટા વચ્ચે હતું એને બહાર છેદમાં આપણે છેલ્લે જવા દઈએ, બરોબર, કોસ થીટાને આગળ લઈ લઈએ. તો અહીંયા આપણી પાસે આ રહેશે વાય સેક સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ થીટા ડી થીટા. કે લેમડા તો બાર એમનેમ જ છે, એમાં કેની જગ્યાએ મેં 1/4πε0 લખી નાખ્યું છે. હવે વાય સ્ક્વેરમાંથી એક વખત વાય અને અંશમાં જે એક વાય છે એ કેન્સલ થશે, બરોબર. અને નવું મેથ્સનું પાછું એક રિઝલ્ટ છે, બરોબર, જે તમે 10મામાં ભણી જ ગયા છો. ટેન સ્ક્વેર થીટા પ્લસ 1 બરાબર સેક સ્ક્વેર થીટા. આને કદાચ આપણે એ રીતે જાણતા હશું કે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. કદાચ એવું યાદ રાખ્યું હોય અથવા આ રીતે યાદ રાખેલું હશે. તો આ એક જ રિઝલ્ટ છે કે ટેન સ્ક્વેર થીટા પ્લસ 1ની જગ્યાએ તમે શું લખી નાખ્યું છે તો કે પછી લખ્યું છે તમે એની જગ્યાએ સેક સ્ક્વેર થીટા. જો ટેન સ્ક્વેર થીટા પ્લસ 1 ને લખ્યું છે સેક સ્ક્વેર થીટા. તો કાઉન્સમાં કારણ કરી અને સોલ્યુશનમાં આ વસ્તુ ખાસ લખવી. બાકી આખું પદ એમ જ છે, એક વખત વાય અને એક વખત વાય કેન્સલ કર્યા છે. તો હવે અંશમાં પણ સેક સ્ક્વેર થીટા છે, છેદમાં પણ સેક સ્ક્વેર થીટા છે, તો કેન્સલ કરી નાખો. હવે કે લેમડા હતું એમાં કેની જગ્યાએ મેં 1/4πε0 લખ્યું તો એ થઈ જશે λ/4πε0. વાય તો અચળ છે જ, તો તમે વાયને બહાર કાઢી લ્યો. હવે કોસ થીટાનું સંકલન આપણે કરવાનું છે થીટાની સાપેક્ષે. કોસ થીટાનું સંકલન કરવાનું છે આપણે થીટાની સાપેક્ષે. તો કોસ થીટાનું સંકલન થીટાની સાપેક્ષે થશે સાઇન થીટા, બરોબર. આમાં ઋણ નહીં આવે, ખાસ યાદ રાખજો. સંકલન અને વિકલન એકબીજાની વ્યસ્ત પ્રક્રિયાઓ છે. સાઇન થીટાનું વિકલન કોસ થીટા થાય અને કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા થાય. એનાથી ઊંધું સાઇન થીટાનું સંકલન માઇનસ કોસ થીટા થાય અને કોસ થીટાનું સંકલન પ્લસ સાઇન થીટા થાય. એટલે તમને એમ ન થવું જોઈએ કે સરે તો હમણાં જ કીધું કે કોસનું માઇનસ સાઇન થાય, પણ એ વિકલન. કોસનું સંકલન તો પાછું પ્લસ સાઇન જ થશે. એટલે જો મેં અહીંયા લખ્યું છે ડાયરેક્ટ કોસ થીટાનું સંકલન છે સાઇન થીટા. અને લિમિટ કઈ હતી તો કે હકુભા જાદુ ડાયરેક્ટ આવી ગયું -π/2 થી π/2. તો સર આપણે તો આ વસ્તુની ડિસ્કશન દાખલો ચાલુ કર્યો 20 મિનિટ પહેલાં ત્યારથી કરીએ જ છીએ કે આપણે સંકલન કરશું 0 થી જમણી તરફ π/2. એટલે કે કઈ દિશામાં તો કે વિષમ ઘડી દિશામાં, જેને આપણે પ્લસ કીધું. પછી આપણે તો શરૂઆત કરી હતી ડાબી તરફથી, જે હતી સમઘડી દિશા. તો જો હું વિષમ ઘડીને પ્લસ લઉં તો સમઘડીને માઇનસ લેવી પડે. તો અહીંયાથી લઈ અને મેં સંકલન અહીંયા સુધી કર્યું છે, એનો મતલબ મેં સંકલન કર્યું છે -π/2 થી π/2માં. હવે સંકલન આવે તો શું કરવાનું, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો જો પહેલાં +π/2 મૂક્યા, પછી ફરજિયાત માઇનસની નિશાની અને લોઅર લિમિટ એટલે -π/2. હવે સાઇન 90 તો 1 થશે, વચ્ચે માઇનસની નિશાની, અને સાઇન -π/2 થશે -1. તો એ માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. તો 1 + 1 કેટલા થઈ જાય, 2. અને આગળ શું હતું,
તો કે λ/4πε0y, અને કૌંસમાં ગુણાકારમાં શું છે 2, તો અંશના 2 અને છેદના 4 કેન્સલ થશે, તો છેદમાં 2 વધશે. તો જવાબ શું આવ્યો? λ/2πε0y. એનો મતલબ તારથી y જેટલા લંબ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર λ/2πε0y જેટલું હશે. તો જો અહીંયા આપણે જોયું તો કે તારથી y જેટલા લંબ અંતરે આવેલા બિંદુ P ઉપર વિદ્યુત ક્ષેત્ર આપણને આટલું મળશે. બરોબર. તો આ જ વસ્તુ આપણે સાબિત કરવાની હતી, એ પણ ગોસના નિયમનો ઉપયોગ કર્યા વગર. તો ગોસના નિયમે આપણો આ સૂત્રની તારવણી જે તે ટાઈમે આપણે કરી હતી કેટલી ઇઝી કરી નાખી હતી. જ્યારે કુલંબથી કરવા બેઠા તો કેટલું બધું મેથ્સ આવ્યું, કેટલી બધી વસ્તુ યાદ રાખવી પડે એમ છે. તો આ વસ્તુમાં જેટલી વખત મેં તમને એમ કીધું કે અહીંયા મેથ્સ આવું આવે છે, આ રિઝલ્ટ કાઉન્સમાં કારણ કરીને લખજો અલગ કલરની બોલપેનથી, અથવા કોઈ પણ રીતે ખાસ એ રિઝલ્ટ યાદ રાખજો. બરોબર. જો સોલ્યુશનમાં કાંઈ પણ ડાઉટ હોય તો પાછો એક વખત તમે બેકવર્ડ જઈ અને જે તે સેક્શનમાં તમને કાંઈ પણ જો ડાઉટ રહી ગયો હોય તો પાછો એકવાર વિડીયો જોઈ લ્યો. બરોબર. એટલે એના પછી આપણે આગળ વધીએ. હવે તો શ્વાસ લઈ લ્યો ઊંડો એકાદ. ઘણું બધું મેથસ આવી ગયું એક જ દાખલામાં. તો એના પછી આપણે આગળ વધશું 1.31માં. તો 1.31 કંઈક આવું કહે છે કે હવે એવું માનવામાં આવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન જે સામાન્ય દ્રવ્યના ન્યુક્લિયસોની રચના કરે છે તે પોતે પણ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા વધારે પ્રાથમિક એકમોના બનેલા છે. એટલે આપણે કીધું કે અણુ શેનો બનેલો છે, તો કે બહાર ફરતા ઇલેક્ટ્રોન કક્ષામાં, ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન. તો જો હવે એવું જાણવા મળે કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ પણ ક્વાર્ક્સના બનેલા છે, તો શું? તો કે ધારો કે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન દરેક 3 ક્વાર્ક્સના બનેલા છે. બરોબર. હવે યુ વડે દર્શાવાતા ક્વાર્ક્સને અપક્વાર્ક કહેવાય. એનો વિદ્યુતભાર કેટલો? તો કે +2/3 E. અને ડી વડે દર્શાવાતા ડાઉન ક્વાર્ક્સ જેનો વિદ્યુતભાર -1/3 E છે. અને ઇલેક્ટ્રોન એ બધા ભેગા મળીને સામાન્ય દ્રવ્ય બનાવે છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન માટે શક્ય ક્વાર્ક બંધારણનું સૂચન કરો. હવે આપણે પ્રોટોન અને ન્યુટ્રોન બેય પરના વિદ્યુતભાર આપણને ખ્યાલ છે. તો કે હા, પ્રોટોન પરનો વિદ્યુતભાર છે +E અને ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર સર્વમાનિત, સર્વજ્ઞાનિત, સનાતન સત્ય, આદિ અનાદિ કાળથી જેનો સ્વીકાર કરવામાં આવેલો છે એવું વિધાન કે ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર 0 હોય છે. શું હોય છે? 0 હોય છે. તટસ્થ છે ને ન્યુટ્રોન. તો આપણી પાસે બેય પરના વિદ્યુતભાર છે, એનો ઉપયોગ કરીએ. ચાલો પહેલાં આપણે વાત કરીએ પ્રોટોનની. તો કે એક અપક્વાર્કનો વિદ્યુતભાર કેટલો છે? તો કે +2/3 E અને ડાઉન ક્વાર્કનો વિદ્યુતભાર -1/3. હવે પ્રોટોનમાં આપણે ધારી લઈએ, હવે આપણને ટોટલ શું કીધું? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન 3 ક્વાર્ક્સના બનેલા છે. હવે એક અપ કે બે ડાઉન કે બે ડાઉન એક અપ કઈ રીતે બનેલા છે એ કંઈ ખબર નથી. બરોબર. અડધું તો શક્ય નથી કે દોઢ અપ હોય ને દોઢ ડાઉન હોય, એવું તો શક્ય નથી. કાં બે ડાઉન હશે ને એક અપ હશે, કાં શું હોય બે ડાઉન હોય, બે અપ હોય ને એક ડાઉન હોય. તો ક્યારે શું હોય એ આપણે જોઈ લઈએ. તો કે ધારો કે પ્રોટોનમાં ક્વાર્કની સંખ્યા, અપ ક્વાર્કની સંખ્યા x છે, તો ડાઉન ક્વાર્ક કેટલા થાય? 3 - x, ટોટલ જ 3 છે સર. તો પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો છે? તો કે +E. તો x જેટલા અપ ક્વાર્ક છે જેનો વિદ્યુતભાર કેટલો? તો કે 2/3E. અને 3 - x જેટલા ડાઉન ક્વાર્ક છે જેનો વિદ્યુતભાર કેટલો? તો કે -1/3E. હવે આ બંને અપ અને ડાઉન ક્વાર્ક ભેગા મળીને બનાવશે શું? તો કે એનો ટોટલ વિદ્યુતભાર તો પ્રોટોનના વિદ્યુતભાર જેટલો જ હોવો જોઈએ, જે +E છે. તો બેયને સરખાવી દઈએ તો આ થશે 2/3xe
માઇનસ ઈ, એટલે કે જો તમે 3 ગુણ્યા માઇનસ 1/3 કરશો તો 3 3 કેન્સલ થઈ જશે, -1 વધશે, એને ગુણ્યા ઈ એટલે માઇનસ ઈ, અને પછી એક સાથે -1/3 ઈ ગુણાશે તો ઈ 1/3 એક્સ ઇન્ટુ ઈ થઈ જશે બરાબર ઈ. તો હવે ડાબી તરફ જે માઇનસ ઈ છે ને જમણી તરફ લઈ જાય એટલે પ્લસ ઈ થઈ જશે, અને સાદુરૂપ આપશો તો તમને એક્સ બરાબર 2 મળશે. જ્યાં એક્સ આપણે કોને ધાર્યા હતા તો કે અપ ક્વાર્કને, તો ડાઉન ક્વાર્ક કેટલા થાય તો કે 1. તો પ્રોટોનનું બંધારણ એ 2 અપ ક્વાર્ક અને 1 ડાઉન ક્વાર્કથી બનેલું છે. તો પ્રોટોનનું બંધારણ યુયુડી કહેવાય, અપ અપ ડાઉન, બરોબર. તો પ્રોટોનનું બંધારણ આપણને અપ અપ ડાઉન તરીકે જાણીતું છે, અને એમસીક્યુમાં પણ આ વસ્તુ પૂછાઈ શકે, એટલે ખાસ યાદ રાખવાની છે આ વસ્તુ આપણે, બરોબર. બહુ ઇઝી જ છે. ન્યુટ્રોન માટે સેમ એવું કરવું હોય તો પાછું આપણે અપ ક્વાર્ક એક્સ ધારીએ તો ડાઉન ક્વાર્ક 3 - એક્સ થશે. પણ આ વખતે ન્યુટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો હોય તો કે 0 હોય, તો કે વિદ્યુત ભારને 0 સરખાવી દઈએ. પાછું આપણે કાઉન્સ છોડશું, ગણતરી કરશું તો તમને આ વખતે એક્સ બરાબર 1 મળશે. હવે એક્સ આપણે કોને ધાર્યા હતા તો કે અપ ક્વાર્કની સંખ્યાને, તો ડાઉન ક્વાર્ક કેટલા થાય તો કે 3 - 1 એટલે કે 2. તો ન્યુટ્રોનનું બંધારણ છે ને એ 1 અપ ક્વાર્કથી બનેલું છે અને 2 ડાઉન ક્વાર્કથી બનેલું છે. ઇટ મીન્સ યુડીડી. પ્રોટોન માટે શું તો કે યુયુડી, અને ન્યુટ્રોન માટે શું યુડીડી. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. જો યુયુડી અને યુડીડી, પ્રોટોન અને ન્યુટ્રોનનું ક્વાર્કનું બંધારણ, બરોબર. એકદમ સિમ્પલ જ છે, કાંઈ એમાં અઘરું છે નહીં, બરોબર. હવે એના પછીના દાખલાની વાત કરીએ તો કે 1.32માં તમને એવું કીધું છે કે એક યાદચ્છિક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનાનો વિચાર કરો. સ્થિત વિદ્યુત ક્ષેત્ર છે. આ સંરચનાનું તટસ્થ બિંદુ, એટલે કે જ્યાં ઈ બરાબર 0 હોય, એ એક નાનો એના પર એક નાનો પરીક્ષણ વિદ્યુત ભાર મૂકેલ છે. તો કે દર્શાવો કે વિદ્યુત ભારનું સંતુલન અસ્થાયી જ છે, બરોબર. હવે એક સ્થિત વિદ્યુત ક્ષેત્ર છે, એનું તટસ્થ બિંદુ, બરોબર. હવે ધારો કે આપણે માની લઈએ, અહીંયા જ સમજાવી દઉં છું. ધારો કે આપણે માની લઈએ કે અહીંયા એક ધનભાર છે અને અહીંયા પણ એક ધનભાર છે. હવે આ બેનું આપણે મધ્ય બિંદુ વિચારીએ. ધારો કે બે વિદ્યુત ભાર છે ને એ +Q છે, 10 કુલમ 10 કુલમ, ઉદાહરણ તરીકે, બહુ ખતરનાક મોટો આંકડો લઈ લે, 10 કુલમ, બરોબર. તો બે 10 કુલમ જ છે. તો આ બેને જોડતી રેખાનું મધ્ય બિંદુ એ એનું તટસ્થ બિંદુ થશે. કારણ કે જ્યાં અહીંયા ધારો કે ધન વિદ્યુત ભાર મૂકો તમે, તો આ વિદ્યુત ભાર એને આ તરફ અપાકર્ષી બળ લગાડશે અને આ વિદ્યુત ભાર એને આ તરફ અપાકર્ષી બળ લગાડશે. વિદ્યુત ભારનું મૂલ્ય સરખું, અંતર સરખું, તો બળનું મૂલ્ય સરખું. બળ સરખા છે, પરસ્પર વિરુદ્ધ દિશાના છે, એનો મતલબ આ બિંદુ તટસ્થ બિંદુ છે. હવે તમને શું પૂછ્યું છે કે આ વિદ્યુત ભારનું સંતુલન અસ્થાયી જ છે. હવે પહેલી વસ્તુ તો એ કે સંતુલન એટલે શું, તો કે સંતુલન એટલે બધા જ બળોનો સરવાળો 0. એ થાય છે તો કે હા, એ થાય છે, બરોબર. હવે ધારો કે આ વિદ્યુત ભારને હું સેજ પણ જમણી તરફ સ્થાનાંતરિત કરું અને એ વિદ્યુત ભાર અહીંયા આવી ગયો એની નવી જગ્યા, તો શું થશે તો કે આનું અપાકર્ષી બળ વધારે હશે, આનું જે અપાકર્ષી બળ છે એ ઓછું હશે. તો એનો મતલબ એ સંતુલનમાં કહેવાશે નહીં. સ્થાયી સંતુલન કોને કહેવાય? અસ્થાયી સંતુલન એટલે શું ને સ્થાયી સંતુલન એટલે શું? તો કે આ વસ્તુ આપણે જે તે ટાઈમે દોલનો ચેપ્ટરમાં સમજી હશે, બરોબર. ધારો કે એક આવા પ્રકારનું પાત્ર છે, બાઉલ છે, બરોબર, અને એમાં હું એક બોલ મૂકું છું. હવે આને હું ધક્કો મારું એટલે શું થશે તો કે એમ ઉપર જાય, એ બાજુથી પાછો આવે, અહીંયા આવી જાય, ધીરે 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 એ પાછું ક્યાં આવી જશે તો કે પાછું સ્થિર થઈ જશે. પણ જો એક ટેબલ ઉપર
મેં બોલ મૂક્યો હોય અને એને હું થોડોક એવો ધક્કો મારું તો એ જાતે જાતે પોતાની મૂળ અવસ્થામાં પાછો આવશે નહીં. એનો મતલબ આ એનું અસ્થાયી સંતુલન છે ને આ એનું સ્થાયી સંતુલન છે. ગમે એ પ્રક્રિયા કરીને એ પાછો આવી તો એની મૂળ જગ્યાએ જ જશે. બરોબર, જે આપણે સરળ આવર્ત ગતિમાં કંઈક જોયું હતું. બરોબર, તો આ કેસમાં તમે જોઈ શકો છો એમ કે એના તટસ્થ બિંદુએ એ સ્થાયી સંતુલનમાં તો નથી જ. બરોબર, જો સ્થાયી સંતુલન ન હોય તો એનો મતલબ એ કયું સંતુલન છે? તો કે એનો મતલબ એ અસ્થાયી સંતુલન છે. બરોબર, તો એ દર્શાવે છે કે વિદ્યુત ભારનું સંતુલન અસ્થાયી જ છે. હવે એનો જ બીજો ભાગ છે કે બે સમાન ચિહ્ન અને મૂલ્ય ધરાવતા અને એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે વિદ્યુત ભારોની સાદી સંરચના માટે આ પરિણામ ચકાસો. તો સમાન ચિહ્ન અને મૂલ્ય ધરાવતા અને એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે વિદ્યુત ભારની સાદી સંરચના માટે પણ પરિણામ ચકાસો. તો કે આમાં એવું જ થશે. બરોબર, તો કે બે વિદ્યુત ભાર છે, સેમ જે આપણે કર્યું કે વચ્ચેનું બિંદુ છે એ તટસ્થ બિંદુ થશે. તો એના માટે પણ આ વસ્તુ શક્ય નથી. બરોબર, તો આ વસ્તુ વિદ્યુત ક્ષેત્ર માટે પણ શક્ય નથી અને આ રીતે બે વિદ્યુત ભાર મૂકેલા હોય તો એના માટે પણ શક્ય નથી. બરોબર, એટલે કે તટસ્થ બિંદુએ તમે નાનો પરીક્ષણ વિદ્યુત ભાર મૂકો તો પણ, અને જો બે વિદ્યુત ભારોથી રચાતું વિદ્યુત ક્ષેત્ર હોય અને એના તટસ્થ બિંદુની વાત કરો તો પણ સ્થાયી સંતુલન શક્ય નથી. અને જો એ સંતુલન સ્થાયી ન હોય એનો મતલબ એ સંતુલન અસ્થાયી છે. બરોબર, હવે એના પછીનો પ્રશ્ન છે તો કે સ્મોલ એમ દળ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર ધરાવતો એક કણ બે વિદ્યુત ભારિત પ્લેટો વચ્ચે વીએક્સ વેગથી પ્રારંભમાં એક્સ અક્ષને સમાંતર દાખલ થાય છે. દરેક પ્લેટની લંબાઈ કેપિટલ એલ છે અને પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. તો દર્શાવો કે પ્લેટના દૂરના છેડે કણનું શિરોલંબ વિચલન QEL² ના છેદમાં 2mVx² છે. હવે કોન્સેપ્ટ સમજીએ. તો કે દળ છે કણનું કેટલું છે? તો કે સ્મોલ એમ. અને વિદ્યુત ભાર કેટલો છે? તો કે માઇનસ ક્યુ. હવે માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય તો એ આકર્ષાય કોની તરફ? તો કે પ્લસ તરફ. તો કે ધીરે ધીરે એ શું કરશે? પ્લસ તરફ. એક સાથે આમ સીધો નહીં વયો જાય. એનું કારણ શું? તો કે એ સ્થિર નથી, એ ગતિ કરે છે. ઓલરેડી ગતિ કરે છે, અચાનક વિદ્યુત ક્ષેત્ર ચાલુ થયું તો એની એક્સ અક્ષ ઉપરની ગતિ બંધ નહીં કરી દે. એ એક્સ અક્ષમાં તો પોતાની ગતિ જાળવી જ રાખશે પણ વાયમાં પણ એ ગતિ કરશે. એનો મતલબ ધીરે ધીરે એ ધન પ્લેટ તરફ વિચલિત થશે. જો આ રીતે ઋણ વિદ્યુત ભાર આવતો હતો, અચાનક વિદ્યુત ક્ષેત્ર આવ્યું એટલે એને આકર્ષણ લાગવા માંડ્યું અને એ વયો ગયો ધન પ્લેટ તરફ. તો વિચલન કેટલું થાય છે? વિચલન એટલે શું? તો કે એનો મૂળ ગતિપથ હતો એનાથી કેટલો ખઈસો. તો એણે જે વાય દિશામાં અંતર કાપ્યું છે ને એને એનું વિચલન કહેવાશે. બરોબર, તો આ આપણે એને શિરોલંબ વિચલન મેળવીને આ વસ્તુ સાબિત કરવાની છે. બરોબર, તો સોલ્યુશન જોઈ લઈએ. તો આ રીતે આપણને કીધું છે. હવે એ વિચલિત થાય છે, કેટલું થાય છે? તો કે વાય જેટલું વિચલિત થાય છે. જો અહીંયા દર્શાવેલું છે એ વાય જેટલું શિરોલંબ વિચલન અનુભવે છે. કારણ કે પોતે ઋણ ભાર છે તો એ ઉપર તરફ આકર્ષાશે. ધારો કે ધન ભાર હોત તો આ જ વિચલન તમને કઈ તરફ જોવા મળે? નીચે તરફ. કોઈ ફેર નહીં. ધન ભાર છે તો દેખીતી વસ્તુ છે એ ઋણ પ્લેટ તરફ આકર્ષાય. અત્યારે ઋણ ભાર છે તો એ ધન પ્લેટ તરફ આકર્ષે. હવે આ સમશીતી દિશા માટે સ્થાનાંતર કેટલું? તો કે જ્યારે એ શિરોલંબમાં વાય અંતર કાપે છે ત્યારે સમક્ષિતિજમાં કેટલું અંતર કાપશે? તો કે સમક્ષિતિજમાં તો પ્લેટની લંબાઈ જેટલું. અને પ્લેટની લંબાઈ કેટલી છે? તો કે એલ. હવે જે બળ એને લાગે છે એ તો વાય અક્ષમાં લાગે છે ને, એક્સ અક્ષમાં. અહીંયા તો વિદ્યુત ભાર છે નહીં, અહીંયા કે અહીંયા, જે એને એક્સ અક્ષ તરફ આકર્ષે અથવા અપાકર્ષે. જે બળ એને લાગે છે એ ઉપર અથવા નીચે તરફ જ લાગે છે. ઋણ પ્લેટથી અપાકર્ષાશે
ને ધન પ્લેટ તરફ એ આકર્ષાશે. તો એનો મતલબ એને બળ કઈ દિશામાં લાગે છે? ફક્ત શિરોલંબમાં. તો વાય દિશામાં એને બળ લાગે છે, તો વાય દિશામાં એ પ્રવેગી ગતિ કરશે, પણ એક્સ દિશામાં એને કોઈ બળ લાગતું નથી. હવે આપણી પાસે એફ બરાબર એમ એ સૂત્ર છે. જો એમાં બળ 0 હોય તો ઇલેક્ટ્રોનનું અથવા કોઈ પણ કણનું દળ તો 0 ન હોય. તો શું 0 હોય? પ્રવેગ 0 હોય. એનો મતલબ જે આ કણ છે ને એ એક્સ અક્ષમાં અચળ વેગી ગતિ કરશે. કોઈ પ્રવેગ જ નથી, અને પ્રવેગ ન હોય એનો મતલબ એ પોતાનો વેગ જાળવી રાખશે, જે વીએક્સ છે. બરોબર. તો જો અહીંયા તમને લખીને આપ્યું છે કે વીએક્સ છે, પ્રવેગ છે એ 0 છે, અને એનો પ્રારંભિક વેગ છે એ વીએક્સ છે. હવે એને એલ જેટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો કે ટી જેટલો સમય લાગશે. તો આપણે એને સૂત્રમાં મૂકીએ, જે આપણી માટે જાણીતા છે. 11થમાં આપણે ઈસવીસન પૂર્વે સરસ મજાનું ચેપ્ટર ભણી ગયા હતા, સુરેખ પદ પર ગતિ. એમાં આપણી પાસે સૂત્ર હતું એક્સ બરાબર v0t પ્લસ 1/t². હવે પ્રવેગ તો 0 છે, તો છેલ્લું પદ 0 થઈ જશે. શરૂઆતમાં આ કણ કેટલા વેગથી ગતિ કરતો હતો? તો કે vx જેટલા વેગથી એક્સ અક્ષ ઉપર ગતિ કરતો હતો. કેટલા સમય માટે ગતિ કરી? તો કે ટી સમય માટે. એમાં અંતર કેટલું કાપ્યું? તો કે કેપિટલ એલ. તો ટી બરાબર શું થશે? L/Vx. આ જે રિઝલ્ટ મળ્યું એ આપણે યાદ રાખવાનું છે. એનો મતલબ L/Vx જેટલા સમયમાં એણે અંતર કેટલું કાપ્યું? તો કે એલ જેટલું. એનો મતલબ એ પ્લેટના છેડે પહોંચી ગયો. તો જ્યારે એ એક્સ અક્ષમાં આગળ ગતિ એણે કરી, તો વાય અક્ષમાં ઉપર પણ ગતિ કરી હશે. એનો મતલબ આ જે તમને સમય ટી મળ્યો ને, એટલા જ સમય ટીમાં એણે વાયમાં કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો કે સ્મોલ વાય જેટલું, જે આપણે મેળવવાનું છે, વિચલન કીધું જેને આપણે. બરોબર. તો જે આ સમય મળ્યો છે ને L/Vx, એનો જ ઉપયોગ હવે આપણે શિરોલંબ ગતિ માટે કરશું. જેમ પ્રક્ષિપ્ત પદાર્થમાં આપણે કરતા હતા ને, પદાર્થની ગતિનું 2 ભાગમાં વિભાજન કરતા હતા, એક્સમાં અલગ અને વાયમાં અલગ. તો એ જ રીતે એક્સની ગણતરી થઈ ગઈ, એનો જે સમય મળ્યો ને એનો જ આપણે વાયમાં ઉપયોગ કરીએ. તો કે વાયમાં એ સ્થાનાંતર કેટલું કરે છે? તો કે વાય જેટલું. વાયમાં એની પાસે કોઈ પ્રારંભિક વેગ હતો? તો કે નહીં. કણ તો શરૂઆતમાં એક્સ દિશામાં ગતિ કરતો હતો. વાયમાં એને કંઈક બળ લાગે છે, એફ બરાબર QE જેટલું. આપણી પાસે રિઝલ્ટ છે એફ બરાબર MA. તો આમાંથી તમારે જો પ્રવેગ મેળવવો હોય તો તમે બે બળ સરખાવી શકો, QE બરાબર MA. તો આમાંથી એ બરાબર શું થશે? તો કે QE/M થશે કે નહીં? તો આ જે રિઝલ્ટ તમને મળ્યું ને પ્રવેગનું QE/M, એ અહીંયા મૂકેલું છે. જો પ્રવેગ કેટલો? તો કે F બરાબર QE ને F બરાબર MA ઉપરથી A બરાબર QE/M. અને સમય કેટલો લેશે? તો કે જેટલો સમય ટી એણે પ્લેટ જેટલું અંતર કાપવા માટે કર્યું એલ જેટલું એક્સ અક્ષમાં, એટલા જ સમયમાં એ વાય જેટલું વિચલન અનુભવશે. તો સમય તો ઈનો જ લઈએ, ટી. હવે આપણી પાસે અગેન પાછું સૂત્ર છે, જે એક્સ માટે લગાડ્યું એ જ વાય માટે લગાડીએ. વાય બરાબર v0yt પ્લસ 1/AYT². હવે વાયમાં તો એ શરૂઆતમાં ગતિ જ નહોતું કરતું, એ એક્સમાં ગતિ કરતું હતું, તો એ થઈ જશે 0 પ્લસ 1/2. પ્રવેગ આપણને મળ્યો QE/M, અને સમય આપણને મળ્યો L/Vx. તો હવે આપણે સાદુરૂપ આપશું, આનું સાબિતી આપશું. તો QE એમને એલનો સ્ક્વેર થશે L², ના છેદમાં થશે 2m, અને Vxનો સ્ક્વેર થશે Vx². તો આપણને વિચલન વાયનો જવાબ મળ્યો QEL²/2mVx², જે વસ્તુ આપણે સાબિત કરવાની હતી. બરોબર. તો એ સાબિતી સુધી આપણે પહોંચી ગયા છીએ. હવે એના પછીનો દાખલો છે આપણી પાસે. તો કે 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતી બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર 9.1 × 10⁻² ન્યૂટન પ્રતિ કુલંબ છે.
જો ઇલેક્ટ્રોનને 2 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરાવવામાં આવે, એનો મતલબ આગલા દાખલા જેવું જ છે. તમે ફક્ત એને કયો વેગ આપો છો? તો કે એક્સ દિશાનો વેગ આપો છો. તો ઇલેક્ટ્રોનને ઉપરની પ્લેટમાં એ ક્યાં અથડાશે એ તમારે કહેવાનું છે. એનો મતલબ આપણે આપવાનું છે, જે જવાબ પૂછ્યો છે આપણને, કે એ ઉપરની પ્લેટમાં ક્યાં અથડાશે, કેટલા અંતરે અથડાશે, આવું જ પૂછવામાં આવ્યું છે. એટલે કે એલ પૂછ્યો છે આમાં. આ કેસમાં તમને એલ પૂછ્યો છે. બાકી બધી માહિતી આપેલી છે. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનું દળ, જે ઓલરેડી આપણને ખબર જ છે. બરોબર. તો આ જે સૂત્ર તમે તાર્યા ને, એનો જ ઉપયોગ કરીને જે આપણે આ ફાઇનલ રિઝલ્ટ મળ્યું ને, y બરાબર QEL²/2mvx², એનો જ આપણે ઉપયોગ કરીને આપણે મેળવવાનું છે એલ. ક્યાં અથડાશે એનો મતલબ કે કેટલે દૂર જઈ અને ઇલેક્ટ્રોન અથડાઈ જશે. બરોબર. આ રકમમાં એક વસ્તુ એવી નથી કીધી કે તમે ઇલેક્ટ્રોનને આ બે પ્લેટ વચ્ચેના મધ્ય બિંદુએ જ ગતિ કરાવો છો. કારણ કે ઇલેક્ટ્રોન તો છે એ તો અહીંયા પણ ગતિ કરતો હોઈ શકે, અહીંયા પણ ગતિ કરતો હોઈ શકે, અહીંયા પણ ગતિ કરતો હોઈ શકે. જો એ અહીંયા ગતિ કરતો હોય તો એ તરત અથડાઈ જશે. અહીંયા ગતિ કરતો હોય તો આગળ જઈને આમ અથડાશે. અહીંયા ગતિ કરતો હોય તો એ હજી પણ દૂર જઈને અથડાશે. બરોબર. આ રીતે તો નહીં, પણ આમ ધીરે ધીરે આમ વધતું જશે ને આમ દૂર જઈને અથડાશે. જો અહીંયા હશે તો તરત અથડાઈ જશે. પણ અત્યારે આપણે સ્ટાન્ડર્ડ કેસ લઈએ છીએ કે આ રીતે મધ્ય બિંદુ, જે આ બે પ્લેટો વચ્ચેનું મધ્ય બિંદુ છે, એ જ રેખા ઉપર ગતિ કરીને અથડાય છે, જેની માટે ઓલરેડી આપણે એક સૂત્ર તારવેલું છે. બરોબર. તો એ સૂત્ર આપણને મળ્યું હતું y બરાબર QEL²/2mvx², જેમાંથી તમે L² ને સૂત્રનો કરતા બનાવો તો સૂત્ર બનશે 2mvx²y/QE. હવે જે એકમો એસઆઈમાં નથી એને ફેરવી નાખીએ. તો કે અંતર 0.5 × 10⁻², એ થઈ જશે 5 × 10⁻3. વિદ્યુત ક્ષેત્ર તો ન્યૂટન પ્રતિ કુલમમાં જ છે, દળ પણ કિલોગ્રામમાં, વિદ્યુતભાર પણ કુલમમાં, બધું સરખું છે તો મૂકી દઈએ. તો તમને L²માં બધી કિંમત મૂકી દેશો તો L²નો જવાબ મળશે તમને 2.5 × 10⁻4. ખરેખર મળશે 25 × 10⁻5, પણ હવે 10⁻5નું વર્ગમૂળ શક્ય નથી, તો આપણે એને કાં 250 × 10⁻6 કહીએ અને કાં 2.5 × 10⁻4 કહીએ. તો 2.5નું વર્ગમૂળ કરશો 1.58 મળશે, અને 10⁻4નું વર્ગમૂળ કરશો તો 10⁻2 મીટર મળશે. તો 1.58 ને ઓલમોસ્ટ આપણે 1.6 કહી શકીએ, અને 10⁻2 મીટર એટલે સેન્ટીમીટર થશે. તો એનો મતલબ 1.6 સેન્ટીમીટર દૂર જઈ અને ઇલેક્ટ્રોન છે એ પ્લેટને અથડાઈ જશે. તો આ હતું આ ચેપ્ટરનું છેલ્લું નજરાણું. બરોબર. તો ઓફિશિયલી, ફાઇનલી અને શું કહેવાય કમ્પ્લીટલી આપણે આ ચેપ્ટરનો અહીંયા અંત આણીએ છીએ. બરોબર. ઘણા દિવસથી વિચારતો હતો કે આપણે કંઈક હવે રોજ ને રોજ એક ને એક જ ભણવાનું કંટાળી ગયા છીએ નહીં સર, કંઈક આઈક્યુની વાત કરો, કંઈક આવું કયો, એમ એવી કંઈક વાત હાલતી હતી એમ. તો એવું કંઈક કરી નાખીએ, હાલો આપણે વાત કરી બતાડીએ. તો અહીંયા કંઈક લખ્યું છે. Did you know in 1953 due to high speed the F-11 fighter shot itself because it was faster than its own bullet. પ્લેનમાંથી છોડેલી F-11માંથી છોડેલી ફાઇટર જેટમાંથી છોડેલી ગોળી એ ફાઇટર જેટને પોતાને જ લાગી અને એનો બ્લાસ્ટ થઈ ગયો. શરૂઆતમાં તો આ વસ્તુ ખબર જ નહોતી પડી કોઈને. બધાને જે સૌથી પહેલું એક્સિડન્ટ થયું ને આ વસ્તુનો, ત્યારે એવું કહેવામાં આવ્યું કે ફાઇટર જેટ છે ને એની આડે કોઈ ટૂંકમાં પક્ષી કે એવું ભટકાઈ ગયું હશે ને એના કારણે થઈને બ્લાસ્ટ થયો છે. પછી ઓલા ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટવાળા, લેબોરેટરીવાળા બધા રિસર્ચ કરે ને, બધું આખું ગોતે ને કે કઈ રીતે એક્સિડન્ટ થયું હતું. તો એના ઉપરથી ખબર પડી કે
આ ફાઇટર જેટમાંથી છોડેલી પોતાની જ ગોળી એ આ ફાઇટર જેટને વાગીને એટલે એ બ્લાસ્ટ થઈ ગયું. હવે આપણને એમ થાય આ વસ્તુ કેમ શક્ય છે, તો થોડુંક ફિઝિક્સ આવશે, ક્ષમા પ્રાર્થી છું એના માટે. પણ જેવી છે ને ગોળી ફાઇટર જેટમાંથી છૂટી ને એટલે શું થયું, તો કે ગોળી ફાઇટર જેટમાંથી છૂટી ગઈ. હવે એને હવાનો અવરોધ નડવા માંડ્યો. જે આજુબાજુ વાતાવરણ છે એમાંથી ખૂબ જ મોટો, કારણ કે એનો પોતાનો વેગ બહુ વધારે હતો. જેમ વેગ વધારે એમ સામે વિરુદ્ધ દિશામાં હવાનું ઘર્ષણ એ વધારે. બરોબર, જે આપણે બાઇકનું ઉદાહરણ દઈએ છીએ કે જેમ બાઇક ઉપર વધારે સ્પીડમાં જશો એમ સામે પવન વધારે લાગશે, અવરોધ વધારે લાગશે. તો એમ જ ગોળીની પ્રતિપ્રવેગી ગતિ કરવા માંડી. એટલે કે ગોળીનો વેગ શું થવા માંડ્યો, ઘટવા માંડ્યો. ગોળીનો વેગ ધીરે ધીરે ઘટવા માંડ્યો. અને પાછળથી જે ફાઇટર જેટ હતું ને એને આ વસ્તુનું ટૂંકમાં નોલેજ હશે, પણ ત્યારે સડનલી આવું ખ્યાલ ન આવ્યું કે આવું કંઈક થશે. હવે ફાઇટર જેટે એ ગોળી છોડી અને પોતે ફૂલ સ્પીડમાં લીવર ભાઈ આવી ગયા, પોતે પ્રવેગી ગતિ કરી. એટલે શું થયું, બુલેટનો વેગ ઘટતો ગયો અને ફાઇટર જેટનો વેગ વધતો ગયો. અને અચાનક જ ફાઇટર જેટમાંથી છૂટેલી ગોળી જ છે ને એ ફાઇટર જેટમાં અથડાઈ ગઈ. અને આટલી સ્પીડે એ ગોળીનો વેગ ઓછો થઈ ગયો તો છતાં એ જેવી અથડાણી ફાઇટર જેટ સાથે, અને ઓલ ઓફ સડન છે એ ફાઇટર જેટમાં આગ લાગી ગઈ. એટલે આ રીતે ભાઈએ પોતે જ ખોદેલો ખાડો એમાં પોતે જ પડ્યા એમ. હવે કયા કારણોસર એણે ગોળી છોડી હશે, પછી કયા કારણોસર અચાનક આપણે એને એસલરેટ કરવું પડ્યું હશે, પ્રવેગી ગતિ કરવી પડી હશે, પણ સામેવાળાનું કામ ઇઝી થઈ ગયું ને. એટલે આવું જ થાય, આપણે ગુસ્સામાં ઘણીવાર એવું કંઈક કરી નાખીએ જેનાથી આપણું પોતાનું જ નુકસાન થઈ જાય. એ ખતરનાક વાળું, સામેવાળાને ફાયદો થઈ જાય, એટલે આપણી જ ગોળીથી આપણે મરી જાય એના જેવું થાય. તો આ બ્રહ્મજ્ઞાન સાથે આજના લેક્ચરનો આપણે અહીંયા અંત આણીએ છીએ, ચેપ્ટરનો અંત આણીએ છીએ. ઓબ્વિયસલી નવું ચેપ્ટર લઈને મળશું ટૂંક જ સમયમાં. ત્યાં સુધી સાવધાન રહે, સતર્ક રહે અને સ્વસ્થ રહે. હવે તો એવું કહેવું પડે. તો કીપ પ્રિપેરિંગ, ઓલ ધ બેસ્ટ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.